સ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે જો ગઈ વખતે છેલ્લે આપણે રાસાયણિક તત્વ યોગમિતિ જોઈ ગયા હતા। રાસાયણિક તત્વ યોગમિતિનો અર્થ એવો થાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અમુક નિશ્ચિત પ્રમાણથી એકબીજા સાથે સંયોજાય અને નિશ્ચિત પ્રમાણમાં નિપજો બનાવે છે એનો અભ્યાસ આપણે વિવિધ રીતે જોઈ ગયા હતા। એમાં આપણે મોલ સંખ્યાને આધારે લીધો હતો, એવોગેડ્રો નંબર્સને આધારે લીધો હતો, અણુઓને સંખ્યાને આધારે લીધો હતો, દળને આધારે લીધો હતો અને વાયુરૂપ હોય તો કદને આધારે પણ લીધો હતો। તો એ વખતે આપણે રાસાયણિક તત્વ યોગમિતિ કરવા માટે સૌથી પહેલું સોપાન શું હતું મિત્રો? તો પ્રક્રિયા સમીકરણનું સંતુલન। તો એને માટે શું કરવું પડે? તો ડાબી તરફ હોય પ્રક્રિયકો, જમણી તરફ હોય નિપજ, બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સરખી થાય એ રીતે જે તે પ્રક્રિયક કે નિપજને યોગ્ય સહગુણક વડે ગુણી અને સંતુલન કરવામાં આવતું હતું। તો આ રીતે રાસાયણિક સંતુલન પહેલા કરવું પડે પહેલું સોપાન। ત્યારબાદ આપણે એનું વિવિધ રીતે અર્થઘટન આપણે કેટલાક ઉદાહરણો દ્વારા જોઈ ગયા હતા। હવે આજે આગળ વધીએ છીએ સીમિત પ્રક્રિયકોને કહેવાય। સીમિત પ્રક્રિયક શબ્દ ઉપર આવો। સીમિત પ્રક્રિયક। ચલો હવે મિત્રો સીમિત શબ્દ એટલે લિમિટ। હવે આપણે તેવું જોઈ ગયા કે અમુક ચોક્કસ પ્રમાણથી જ પ્રક્રિયકો એકબીજા સાથે સંયોજાતા હોય છે। હવે એવું બને ત્યારે કે બે પ્રક્રિયકો હોય, એમાંનો કોઈ એક પ્રક્રિયકનો જથ્થો જરૂરિયાત કરતાં પણ વધારે હોય, જ્યારે બીજો પ્રક્રિયક એવો હોય કે જેનો જથ્થો જરૂરિયાત કરતાં ઓછો હોય, તો એ વખતે મિત્રો જે ઓછા જથ્થાનો પ્રક્રિયક હશે, જે જરૂરી હતો એટલો જથ્થો ધરાવતો નથી, એટલી મોલ સંખ્યા ધરાવતો નથી માનો કે, તો એ પ્રક્રિયક જે છે એ નિપજ કેટલી બનશે તેનો આધાર એ ઓછા જથ્થાવાળા પ્રક્રિયક પર રહેલો હોય છે। ફરીથી બોલું છું, ધ્યાન રાખજો। માનો કે બે પ્રક્રિયકો છે, બે થી વધુ પણ હોઈ શકે, પણ આપણે અત્યારે બે ઉપર આ ચાલીએ છે। બે પ્રક્રિયકો હોય તો બે પ્રક્રિયકોનું જે જરૂરી પ્રમાણ હોય, જરૂરી મોલ સંખ્યાનું પ્રમાણ હોય, એ મુજબ હંમેશા તેઓ એકબીજા સાથે સંયોજાય અને નિપજ બનાવતા હોય છે। પણ હવે માનો કે બે પ્રક્રિયક પૈકી એક પ્રક્રિયકનો મોલ સંખ્યાની દ્રષ્ટિએ જથ્થો જરૂરિયાત કરતાં વધુ છે, પણ બીજો પ્રક્રિયક એવો છે કે એનો જથ્થો જરૂરિયાત કરતાં ઓછો છે। તો જે જરૂરિયાત કરતાં ઓછો જથ્થો હોય તે સંપૂર્ણપણે વપરાઈ જશે પ્રક્રિયા દરમિયાન, તે સંપૂર્ણપણે વપરાઈ જશે, જ્યારે જે વધુ જથ્થામાં હશે એ બાકી રહેશે। પણ જે નિપજ બનશે એનો આધાર, એ કેટલા પ્રમાણમાં બનશે એનો આધાર જે જથ્થો, જે પ્રક્રિયકનો જથ્થો ઓછો હોય તે પ્રક્રિયકની મોલ સંખ્યા પર જ આધારિત નિપજ બનશે। માટે જેનો જથ્થો ઓછો હોય તેને કહેવાય સીમિત પ્રક્રિયક। પ્રક્રિયક જે છે સીમિત છે, લિમિટ છે એટલે કે ઓછો છે। હવે આપણે આને માટે એક ઉદાહરણ લઈએ છીએ મિત્રો, સમજીએ છે, બરોબર ધ્યાન રાખજો। માનો કે આપણે આવું એક ઉદાહરણ લીધું કે એમોનિયા વાયુ બનાવવો છે, તો એમાં N2 ગેસ અને H2 ગેસ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે તેમાંથી એમોનિયા વાયુ બનતો હોય છે।
એમોનિયા એટલે NH3 એમોનિયા વાયુ બનતો હોય. ચલો હવે અત્યારે મેં લખ્યું છે સમીકરણ, એમાં માત્ર આટલું લખ્યું છે કે N2 અને H2 પ્રક્રિયકો છે, એમાંથી એમોનિયા નિપજ બનાવવી છે. સમીકરણ જ્યારે બનાવીએ ત્યારે પહેલું સમીકરણ સંતુલિત કરીશું. હવે અહીંયા સમીકરણના સંતુલન તરફ જઈએ છીએ. અહીંયા N2 છે તો અહીંયા તો N એક જ પરમાણુ છે મિત્રો. અહીંયા N ના બે પરમાણુ કહેવાય, તો હું આને 2 વડે આગળ ગુણું છું. 2 વડે આગળ ગુણાય. ચલો તો N 2 થઈ ગયા એટલે N સંતુલિત થઈ ગયા. પણ હવે હાઇડ્રોજનના 2 પરમાણુ છે, જ્યારે આ હાઇડ્રોજનના 3 દુના 6 પરમાણુ થયા મિત્રો. જુઓ 3 દુના 6 પરમાણુ. હવે મારે આ 6 પરમાણુ છે તો આ 6 પરમાણુ કરવા માટે કેટલા વડે અહીંયા ગુણવા પડે? તો 3 વડે, એટલે 3H2 ગેસ. હવે હાઇડ્રોજનના પરમાણુ કેટલા થયા? તો 3 દુના 6. અહીંયા પણ હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? તો 3 દુના 6. તો આ રીતે N2 ગેસ plus 3H2 gas gives twice NH3 gas. સમીકરણ મુજબ જો રાસાયણિક તત્વ યુગ્મિતિ કરીએ તો એવું કહેવાય મિત્રો કે N2 નો 1 મોલ સહગુણક 1 છે, N2 નો 1 મોલ 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરી 2 મોલ એમોનિયા બનાવે છે. એ આપણે રાસાયણિક સમીકરણને અનુરૂપ જરૂરિયાત મુજબના પ્રક્રિયકોનો જથ્થો મેં નક્કી કર્યો. ફરીથી એકવાર બોલું છું, આનો સહગુણક 1 છે એટલે 1 મોલ N2, આનો સહગુણક 3 છે માટે 3 મોલ H2 સાથે સંયોજાઈ 2 મોલ એમોનિયા બનાવે છે. પણ હવે માનો કે આપણી પાસે H2 જે છે એ 3 મોલ ન હોય, એને બદલે 2 મોલ છે. માનો કે જો H2 3 મોલ ન હોય, 2 મોલ હોય, તો હવે મિત્રો H2 એ જરૂરિયાત મુજબની મોલ સંખ્યા કરતા ઓછો જથ્થો ધરાવે છે, માટે H2 એ શું બની જાય? સીમિત પ્રક્રિયા. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. આપણે 1 મોલ N2 ની સંપૂર્ણ પ્રક્રિયા માટે 3 મોલ H2 જોઈએ છે, પણ હવે આપણી પાસે 3 મોલ H2 નથી. માનો કે 2 મોલ H2 છે, એટલે કે જરૂરિયાત છે 3 મોલની, પણ છે 2 મોલ. માટે જે નિપજ એમોનિયા બનશે એ 2 મોલ H2 ને આધારે જ નિપજ બનશે. માટે નિપજનું પ્રમાણ સીમિત થઈ જશે, લિમિટ આવી જશે. એમોનિયા ઓછો જથ્થો બનશે જરૂરિયાત જે હતી એના કરતા. માટે H2 જે છે એ સીમિત પ્રક્રિયક ગણાશે. તો આમ બે પૈકી જે પ્રક્રિયકનો જથ્થો એટલે કે મોલ સંખ્યા જરૂરિયાત કરતા ઓછી હોય તેની અનુરૂપ જ નિપજ મળતી હોય છે, માટે નિપજનો જથ્થો સીમિત બની જશે તે પ્રક્રિયકને કારણે, માટે તેને સીમિત પ્રક્રિયક કહે છે. હવે મિત્રો આપણે એક ચોક્કસ ઉદાહરણ રૂપમાં આપેલું છે. દાખલા સ્વરૂપે કોયડા સ્વરૂપે આપણે ઉદાહરણ પર જઈએ છીએ. આપણને કોયડો 15 આપેલો છે, એમાં 50 kg N2 ગેસ આપેલો છે. સમજો હવે 50 kg N2 ગેસ છે આપણી પાસે, kg માં છે, ધ્યાન રાખજો. 50 kg આપેલો છે, 50 kg N2 ગેસ. ચલો બીજું આપેલું છે 10 kg H2 ગેસ, 10 kg H2 ગેસ. H2 ગેસ ને NH3 ગેસ મેળવવા માટે મિશ્ર કરવામાં આવેલા ઉત્પન્ન થયેલા NH3 ગેસની ગણતરી કરો. આ પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. તો મિત્રો સૌથી પહેલા તો જે આપેલો જથ્થો છે આપણે એ kg માં છે, તો પહેલા આપણે એને ગ્રામમાં ફેરવી દઈશું. ગ્રામમાં ફેરવી દીધા બાદ દરેકના મોલ શોધી કાઢીએ. હવે મોલ બરાબર સૂત્ર શું? તો દળ જે આપેલું દળ હોય તે ભાગ્યા મોલર દળ. ચલો હવે એમાં હું મોલનું એક સૂત્ર પહેલા સ્પષ્ટ કરી દઉં છું. મોલ બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ. આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. હવે આપણે મોલર દળ
જનરલી ગ્રામ પ્રતિ મોલમાં લેતા હોઈએ છે, માટે આપેલ દર પણ ગ્રામમાં લેવું પડે. અહીંયા કિલોગ્રામ છે તો આપણે ગ્રામ બનાવી દઈએ પહેલા તો. ચલો N2 ના મોલ લેવા છે. ચલો N2 ના મોલ લઉં છું તો આવી ગણતરી થાય મિત્રો. N2 ના મોલ બરાબર, ચલો N2 નો દર છે 50 kg. હવે જો હું ડાયરેક્ટ કહું તો 50 ગુણ્યા 10³ કરી દઈએ એટલે શું થઈ જાય તો ગ્રામ. કેમ તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આપણે જો પેલા એની રીતે લેવું હોય વિનિમયની રીતે, અવયવ વિનિમય પદ્ધતિ, તો આવું લખવું પડે 50 kg બરાબર N2, 50 kg N2 into 1000 ગ્રામ N2 upon 1 kg N2. ચલો આ જે છે એ એકમ અવયવ વિનિમય પદ્ધતિ એનો મેં ઉપયોગ કર્યો કેવા છે 1 kg બરાબર 1000 ગ્રામ. એટલે અહીંયા શું થઈ જાય આ kg અને આ N2 ઉડી ગયું તો શું થઈ ગયું 50000 ગ્રામ N2 બરોબર. ડાયરેક્ટ પણ મૂકી શકાશે મિત્રો. 50 kg હોય તો આપણે 50000 ગ્રામ એવું કહી શકીશું, પણ મેં અહીંયા એકમ અવયવ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે. ઇન્ટુ આ ગ્રામ થઈ ગયા. હવે મારે એના મોલર દળ વડે ભાગવું પડે તો 1 ભાગ્યા, હવે N2 નું મોલર દળ છે 28 પોઈન્ટ સમથિંગ છે 28.09 ગ્રામ મોલ ઇન્વર્સ. અને ઉપર જે છે આપણે 1 મોલ N2 એવું કહીએ છીએ. ચલો તો હવે આ જે છે એનું ચોક્કસ મૂલ્ય શોધી કાઢીએ મિત્રો તો એ આવું થાય છે. ચલો ચોક્કસ મૂલ્ય છે એનું 17.86 ગુણ્યા 10³ મોલ. 17.86 ગુણ્યા 10³ મોલ. ચલો તો આપણી પાસે અહીં જે છે એ અહીંયા ગ્રામ N2 ગ્રામ તરીકે લઈશું, મોલ ઉપર લઈ ગયા કેવો કરીએ છીએ મિત્રો તો ગ્રામ N2. આ N2 પાછા ઉડી ગયા તો 17.86 ગુણ્યા 10³ મોલ N2. આપણે એક પ્રક્રિયક જે છે એના મોલ શોધી કાઢ્યા. હવે બીજો પ્રક્રિયક તરીકે ડાયહાઇડ્રોજન છે, એ આપણી પાસે 10 kg છે તો એમાં આપણે H2 ના મોલ શોધવા છે. H2 ના મોલ બરાબર. ચલો 10 kg છે મિત્રો, શું થાય ડાયરેક્ટ કહીએ તો 10 ગુણ્યા 1000 એટલે ગ્રામ થઈ જાય. 10 ગુણ્યા 10³ ડાયરેક્ટ કહો તો અહીંયા 10 kg H2 આવું લખવું. એકમ અવયવ વિનિમય પદ્ધતિ મુજબ 1000 ગ્રામ H2 upon 1 kg H2. 1 kg H2 આ 1000 ગ્રામ H2 આ 1 kg H2. ચલો into 1 મોલ H2 upon, ચલો જે ડાયહાઇડ્રોજન છે એને માટે ચોક્કસ મૂલ્ય લઈએ તો 2.016 આટલા ગ્રામ કેવા છે 2.016 ગ્રામ. તો એના મોલ લઈએ આપણે તો મિત્રો એની મોલ સંખ્યા થાય છે 4.96 ગુણ્યા 10⁻². છે 4.96 ગુણ્યા 10⁻³ છે. સોરી પેલું 10⁻² છે, આ 10⁻² મોલ છે મિત્રો, જ્યારે આ છે 10⁻³ મોલ H2. બરોબર સમજો. પેલી વેલ્યુ છે 17.86 ગુણ્યા 10⁻² મોલ N2 છે, 10⁻², જ્યારે આ છે 4.96 ગુણ્યા 10⁻³ મોલ H2. એટલે આપણે પહેલા તો શું કર્યું મિત્રો, અહીંયા જે આપણને પ્રક્રિયકોના દળ આપેલા હતા એ કેજીમાં હતા. કેજીમાંથી આપણે 1000 વડે ગુણી એકમ અવયવ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે, અહીંયા ગ્રામમાં ફેરવ્યા. પછી
એ જે આપેલ દળ છે એના ભાગ્યા મોલર દળ આપણે લીધા. N2 નો મોલર દળ છે, આ H2 નો મોલર દળ છે. મોલર દળ વડે ભાગી દીધા તો આપણને શું મળે? મોલ. તો આપણે N2 પ્રક્રિયક અને H2 પ્રક્રિયક બંનેના મોલ શોધી કાઢ્યા. હવે રાસાયણિક ગણતરી મુજબ જુઓ, N2 ના જેટલા મોલ હોય એના કરતો H2 ના કેટલા મોલ જોઈએ? તો 3 ગણા. જો બરોબર, ફરીથી બોલું છું, N2 1 મોલ હોય તો H2 3 મોલ જોઈએ, એટલે 3 ગણા મોલ જોઈએ. હવે આપણે H2 અને N2 પૈકી કોઈ એકને ફિક્સ કરી દઈએ. ચલો આપણે N2 ના મોલ જે છે 17.86 ગુણ્યા 10⁻²છે, માટે જરૂરી H2 ના મોલ, જરૂરી H2 ના મોલ. હવે આવો કહેવાય રાસાયણિક જે તત્વ યોગમિતિ છે, તત્વ યોગમિતિ મુજબ એટલે કે સમીકરણ મુજબ 1 મોલ N2 માટે 3 મોલ H2 જોઈએ. કેટલા મોલ H2 જોઈએ મિત્રો? 3 મોલ. માટે પદન બનાવું છું રીતથી જુઓ, માટે 17.86 મોલ N2 માટે કેટલા મોલ H2 જોઈએ? તો હવે શું થઈ જશે મિત્રો? હવે આ 1 મોલ માટે 3 મોલ જોઈએ એટલે 17.86 ગુણ્યા 10⁻² છે સાથે. બરોબર મિત્રો? જોજો બરોબર, 17.86 ગુણ્યા 10⁻². મોલ N2 માટે કેટલા મોલ H2 જોઈએ? એટલે હવે શું કરી દઈશું? 17.86 અંશમાં આવશે ગુણ્યા 10⁻², ગુણ્યા 3 ભાગ્યા 1 મોલ. બરોબર? આ જે છે એ 17.86 ગુણ્યા 10⁻², અહીંયા આવું લખવું, આખું તો આવું લખાય, મોલ N2 ગુણ્યા 3 મોલ H2, 3 મોલ H2 આખું લખી દીધું, છેદમાં 1 મોલ N2. એટલે આ N2 કેન્સલ અને આ મોલ આ બંને કેન્સલ. ચલો તો હવે આ ગુણાકાર થઈ જશે. જુઓ મિત્રો, તો હવે શું થઈ જશે? આમ તો 17 તારીખ 51 અને પેલાનો ગુણાકાર કરીશું તો એ વેલ્યુ બને છે એ 5 પોઈન્ટ, એ વેલ્યુ બને છે એ 5 પોઈન્ટ સમથિંગ છે, 5.36 ગુણ્યા 10⁻³ મોલ H2 જોઈએ. બરાબર 5.36 ગુણ્યા 10⁻² છે 3 મોલ H2. 5.36 ગુણ્યા 10⁻³ મોલ H2 જોઈએ. મોલ H2 જોઈએ. ચલો હવે આપણે H2 જોઈએ છે 5.36 ગુણ્યા 10⁻³ મોલ. આપણી પાસે તો H2 ના કેટલા મોલ છે? જુઓ, 4.96 ગુણ્યા 10⁻³ પેલા ઘાતાંક સરખાઈ દઈએ છે. જુઓ, જોઈએ છે આટલા છે, આટલા જ, એટલે આપણે જોઈએ છે એના કરતા શું છે? H2 ના મોલ ઓછા છે, માટે આપણા માટે સીમિત પ્રક્રિયક કયો બની ગયો મિત્રો? તો H2. તો અહીંયા H2 સીમિત પ્રક્રિયક છે, આપણે નક્કી કરી દીધું. અહીં જરૂરિયાત કરતા, ફરીથી બોલું છું, H2 ના મોલ ઓછા છે, આપણે આટલા જોઈએ છે પણ છે આટલા જ H2 ના મોલ, જે જરૂરિયાત કરતા ઓછા હોવાથી H2 સીમિત પ્રક્રિયક બને છે. તો એક જવાબ નક્કી કરી દીધો, H2 સીમિત પ્રક્રિયક છે. ચલો હવે જે નિપજ મળે એ હંમેશા સીમિત પ્રક્રિયકની મૂળ સંખ્યાને અનુરૂપ જ મળે. હવે અહીંયા અર્થઘટન કરીએ છે, જ્યારે 3 મોલ H2 હોય તો 2 મોલ એમોનિયા મળે. ફરીથી રિપીટ કરું છું, 3 મોલ H2 હોય તો 2 મોલ એમોનિયા મળે. તો આટલા મોલ H2 હોવાથી કેટલા મોલ એમોનિયા મળશે? ફરીથી એક વાત મૂકું છું, કેવી રીતે જોજો. સીમિત પ્રક્રિયકને લક્ષ બનાવવાનો, સીમિત પ્રક્રિયકના
સમીકરણમાં કેટલા મોલ જોઈએ છે? 3 મોલ. તો 3 મોલ H2 હોય તો 2 મોલ NH3 મળે. માટે ચલો કેટલા મોલ છે હવે આપણી પાસે H2 ના? તો H2 ના છે 4.96 ગુણ્યા 10³ મોલ H2 હોય તો કેટલા મોલ એમોનિયા મળે? ચલો તો હવે આવું થઈ જશે મિત્રો 4.96 ગુણ્યા 10³ ઇન્ટુ 2/3 તો બરાબર થઈ જશે મિત્રો. એમાંથી આપણે જે એમોનિયા મળશે એ એમોનિયા આપણને મળે છે 5.61. એ એમોનિયા મળે છે આપણને 3.30 ગુણ્યા 10³ મોલ NH3 મળે. ચલો તો મિત્રો આપણે કેટલા મોલ નિપજ તરીકે NH3 મળશે આપણે શોધી કાઢ્યું. 3.30 ગુણ્યા 10³ મોલ NH3 મળે. ચલો હવે આપણે એમોનિયાનો જથ્થો ગ્રામમાં શોધવો છે મિત્રો. જો ગ્રામમાં શોધવું હોય તો આપણે આ રીતે શોધી શકીએ. અહીંયા દર શોધવું છે તો મોલ ગુણ્યા મોલર દર. જો દર શોધવું છે આપણે તો દર સૂત્ર કરતા બનાવીએ તો મોલ ગુણ્યા મોલર દર. આપણી પાસે મોલ આવી ગયા છે તો આપણે શું જોઈશે? NH3 નું મોલર દર. હવે NH3 નું મોલર દર ગણી કાઢીએ તો N બરાબર 14 અને H બરાબર 1 જો લક્ષમાં લઈએ આમ તો 1.008 છે ચોક્કસ મૂલ્ય તો મિત્રો. તો એનો જે મોલર દર થશે એ 17 ગ્રામ આપણે લીધું છે. અહીંયા N 14 હાઇડ્રોજન 1 એવા 3 એટલે NH3 નું મોલર દર લઉં છું. NH3 નું મોલર દર બરાબર 17 ગ્રામ મોલ ઇનવર્સ. કેવી રીતે મિત્રો? તો 14 N માટે પરમાણ્વીય દળ H1 એવા 3 14 3 17. ચલો હવે ઉત્પન્ન થયેલા એમોનિયાનું ગ્રામમાં દળ લેવું છે. હું ડાયરેક્ટ લખું છું. હવે ધ્યાન રાખજો NH3 નું ગ્રામમાં દળ બરાબર શું થઈ જાય? આ સૂત્ર છે મોલ ગુણ્યા તેનું મોલર દળ. તો મોલ ગુણ્યા એનું મોલર દળ. ચલો હવે આપણી પાસે મોલ મળી ગયા છે મિત્રો. આ 3.30 ગુણ્યા 10³ ગુણ્યા મોલર દર થશે 17. ચલો તો હવે આપણે 17 તારી 51 એટલે 1 ચલો 17 તારી 51 ને 5 56 એટલે આ 56. ચલો બે દશક ચિહ્ન ગણીએ મિત્રો તો અહીંયા આપણે પોઈન્ટ કરીએ આ દશક ચિહ્ન 2 ગુણ્યા 10³ પણ હવે શું થઈ જવાનું? ગ્રામ. તો NH3 નું ગ્રામમાં દળ 5.61 ગુણ્યા 10³ ગ્રામ થશે. તો આપણો જવાબ થશે મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.